વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। તો એની પરીક્ષા મિત્રો 24 જૂનથી 6 જુલાઈ દરમિયાન લેવામાં આવનાર છે મિત્રો। તો કે મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે નવા નિયમો સાથે ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે। ત્યારે 24મી જૂનથી લેવાનારી આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। આ વર્ષે વિદ્યાર્થીઓ થોડા ઘટ્યા છે, જેથી વિદ્યાર્થીઓને કેન્દ્રની દ્રષ્ટિએ રાહત થશે, પરંતુ વિષયો વધતા પરીક્ષા થોડી લાંબી ચાલનાર છે અને 6ઠી જુલાઈ સુધી પરીક્ષા લેવામાં આવનાર છે મિત્રો। તો કે મિત્રો ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પૂરક પરીક્ષા 24 જૂનથી 6 જુલાઈ સુધી લેવાનાર છે। આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા 3 વિષયમાં નાપાસ માટે તથા 12 સાયન્સની પરીક્ષા તમામ વિષયો માટે અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે લેવાઈ રહી છે। જિલ્લા કક્ષાના કેન્દ્રમાં પરીક્ષા લેવાશે અને ધોરણ 10માં વિદ્યાર્થી ઘટતા કેન્દ્રો ઘટશે, પરંતુ સ્થળ બિલ્ડિંગો વધશે અને વિષયો વધુ હોવાથી પરીક્ષા લાંબી ચાલશે। જોકે 27થી 29 સુધી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ હોવાથી અને 30મી જૂને રવિવાર હોવાથી પરીક્ષા વચ્ચે 4 દિવસની રજા વિદ્યાર્થીઓને મળશે। ઉપરાંત 1 મહિના પહેલાં કાર્યક્રમ જાહેર થતાં વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય મળશે। તો આ વર્ષે મિત્રો 2.36 લાખથી વધુ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજવામાં આવી રહી છે। તો મિત્રો તમે 12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ જોઈ શકો છો તથા ધોરણ 10ની પરીક્ષાનો કાર્યક્રમ જોઈ શકો છો। તો મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો બાજુમાં આવેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોના અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।